આજે જે રીતે મેં વિડીયો જોયો, જે રીતે લાઠીચાર્જ ખેડૂતો ઉપર થઈ રહ્યું છે, આજે ગુજરાતના 54 લાખ ખેડૂતો નો લોહી ઉકળી ઉઠ્યું છે, કંપી ઉઠ્યું છે. આજે સુરેન્દ્રનગરમાં હતું, કેટલાય જિલ્લાઓમાં થાંભલાઓનું તમે શું એવું નક્કી કર્યું છે કે ભાઈ બધાના ખેતરોમાં થાંભલાઓ નાખી દો ને? બેટી મોટી મોટી લાઈનો આવે છે. મુખ્યમંત્રી પ્રધાનમંત્રી શ્રીએ સિરિયસ લઈ અને જે થાંભલાની કંપનીઓ છે, ખેડૂતોને એક કમિટી બનાવો, ખેડૂતોની કમિટી બનાવીને એકવાર મીટિંગ કરો કે ભાઈ તમને કેટલી આવક થાય છે, તમે આવકમાંથી શું આપવા માંગો છો? તમે કરોડો રૂપિયા કમાવો વર્ષે અને ખેડૂતોને લાખ રૂપિયા પણ નહીં આપવાનો. ખરેખર તો 5% કે 10% પ્રોફિટમાં લાભ આપો, અથવા તો તમે એવું કરો કે ભાઈ વળતર ઊંચું આપો. જૂના તમે અને અંગ્રેજોના કાયદાઓ ચાલે છે, અંગ્રેજોના સમયના અત્યારે, અને અધિકારીઓ મગનું નામ મરી નથી પડતા, અને પોલીસ વાળા એવી રીતે ખેડૂતો ઉપર તૂટી પડે છે. કેમ ભાઈ કોઈ આઈપીએસ નું, આઈએએસ નું કે મુખ્યમંત્રી મંત્રીના ખેતરમાંથી કાઢો? કોણ ના પાડે?